અબડાસા તાલુકાના જખૌ ગામે કરોડોના ખર્ચે 4 કિલોમીટરના સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। 2.5 કિલોમીટરના બાકી રહેતું સીસી રોડનું કામ છેલ્લા 18 મહિનાથી બંધ પડ્યું છે, જેને લઈને સ્થાનિક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ બનાવતી ભુજની કતીરા કન્સ્ટ્રક્શન એજન્સી સામે ગંભીર આક્ષેપ લગાવાયા છે, જેમાં જણાવ્યું હતું કે રોડનું કામ ટેન્ડર પ્રમાણે થઈ રહ્યું નથી। ટેન્ડર મુજબ જે સમય મર્યાદામાં કામ પૂર્ણ થવું જોઈતું તે થયું નથી। એજન્સી મન ફાવે ત્યારે નિયમો વિરુદ્ધ કામ કરી રહી છે, જે બાબતની જાણ અનેક વખત સ્થાનિકોએ જવાબદાર R&B વિભાગના અધિકારીઓને કરી છે, તેમ છતાં એજન્સી સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નથી। તેથી સ્થાનિકોએ R&Bના અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર આચરવામાં સામેલ હોય તેવા આક્ષેપો કર્યા છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 19 કરોડના ખર્ચે 5 થી 6 કિલોમીટરના કામ માટે સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી હતી, જે કામ છેલ્લા કેટલાક સમયથી વારંવાર બંધ કરવામાં આવે છે। બાજુમાં 1.5 મીટરની પટડી બનાવવા માટે બાજુમાંથી માટી ઉપાડવામાં આવે છે, જેથી બાજુમાં જ ખાડા કરવામાં આવે છે। જો વરસાદી સિઝનમાં આ ખાડાઓમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થશે। ખગડધજ રોડના કારણે વાહન ચાલકોને અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટ કંપની સામે યોગ્ય પગલાં ભરી રોડની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ 18 થી 19 મહિના થયા આ રોડનું કામ છે। 5 કિલોમીટરથી 6.5 કિલોમીટર 19 કરોડ રૂપિયા સરકારશ્રીએ ફાળવ્યા છે અને આ કામ વારંવાર બંધ કરવામાં આવે છે, એટલે અમને ભ્રષ્ટાચારની બદબુ આવે છે। ટેન્ડર મુતાબિક ટેન્ડરની કોપી મારી પાસે છે, ટેન્ડર મુતાબિક કોઈ કામ કરવામાં નથી આવતો। રોડ ઉપર કાંકરી નાખીને એના લેવલ કરવા માટે ગેડર જોઈએ, એની જગ્યાએ પાવડા ટ્રેક્ટરના પાવડાથી એ લેવલ કરે છે, જે રોડ ઉપરથી તમે પસાર થાય છો તો તમને જમ્પ નજર આવે છે। પછી જખૌ બંદરથી જખૌ ગામે સવારના ડેલી હોન્ડાઓથી અને બાઇકોથી જે માણસો જાય છે અને એની રેતી કેટલી ઉડે છે, માટી કેટલી ઉડે છે અને એને એક્સિડન્ટ થશે એનો જવાબદાર કોણ? પછી 1.5 મીટરથી 2 મીટરની જે પટડી બનાવવામાં આવે છે એ બાજુમાંથી જ માટી લેવામાં આવી છે અને એ માટી વરસાદ પડશે તો એ જે ખાડો કરવામાં આવ્યો છે એ 1.5 મીટરની પટડી પણ નથી અને એ ખાડા પુરાઈ જશે, એટલે પટડીનો પણ નથી। અને જે બી રોડ એ 5 થી 6 કિલોમીટરનું કરવામાં આવ્યું છે, ટેન્ડર મુતાબિક કામ કરવામાં નથી આવ્યું। અને જખૌ ગામ વતી અને એક જાગૃત નાગરિક તરીકે જો કંટ્રાટી કોઈ એને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવે એવી મારી વિનંતી છે। ભુજની કતીરા કન્સ્ટ્રક્શન છે, એમનાથી વારંવાર મેં ફોનોથી વાત કરી છે અને ડેપ્યુટી એન્જિનિયર શ્રી નાઈ સાહેબને મેં વારંવાર વાત કરી હતી અને વાઘેલા સાહેબને પણ વાત કરી હતી કે એ કોન્ટ્રાક્ટરે ટકા ઓછા ભર્યા છે। ટકા ઓછા શું કામ ભર્યા છે? સરકારે તો પૂરી ગ્રાન્ટ ફાળવી છે, તો ટકા ઓછા ભર્યા, બીજા પાસેથી કામ છીનવા માટે પોતે ટકા ઓછા ભર્યા છે, તો ટકા ભરવામાં આ રોડનું કામ કરી જશે, બરાબર છે। ગાડીઓ અમને હલાવવાની છે, અમને આમાંથી પસાર થવાનું છે, આર્થિક નુકસાન અમને ગાડીઓવાળાને થવાનું છે। કંટ્રાટી તો કામ કરીને વયો જશે, સરકાર પૈસા ફાળવ્યા છે। અધિકારીઓ કોઈ કામ નથી લેતા, કોઈ જવાબદાર અધિકારી નથી હોતો અહીંયા PWDનો। તો મારી આપના માધ્યમથી એક વિનંતી છે કે આ રોડનો જે બી કોન્ટ્રાક્ટર હોય તાત્કાલિક કરવામાં આવે ને એને બ્લેક લિસ્ટ નાખવામાં આવે। જો એમ કરવામાં નહીં આવે તો અમે કામ કરવા દઈશું નહીં। 18 મહિનાથી 19 મહિના આ રોડનું કામ અટવાયેલું પડ્યું છે, એટલે જ અમને બદબુ આવે છે ભ્રષ્ટાચારની। જે કામ મોડું શું કામ બંધ થઈ જાય છે ને ટેન્ડર મુતાબિક કોઈ બી વસ્તુ નાખવામાં નથી આવી। જારી છે, એને નીચારા જે કાપડ નાખવામાં આવે છે, અસ્તર નાખવામાં આવે છે, એ વ્યવસ્થિત નાખવામાં નથી આવ્યો। તમે જુઓ બધી જગ્યા ઉપર જાલી ખુલ્લી છે। અમે વારંવાર ફોન કરીએ છીએ તો એનો કોઈ દાદ જ નથી દેતા, તેનો મતલબ શું છે? કતીરા કન્સ્ટ્રક્શનને કે કોઈ બી કોન્ટ્રાક્ટર હોય એને છાવરે છે। તમે આ ગાડી આવે છે ડમ્પર, એને જુઓ તમે, એની પાછળ હોન્ડા કેમ હાલી શકે, કેટલી માટી ઉડે છે ને કેટલું થાય છે એ તમે જુઓ। આ ગાડી જાય છે, જુઓ, આમાંથી કકરીના જે કકરી પાથરેલ છે એ કકરી ઉડે છે, કોઈકને માથામાં, કોઈકને આંખમાં, કોઈને ફ્રેક્ચર થઈ જાય તો એ જવાબદારી કોની? કોન્ટ્રાક્ટરની કે PWDના અધિકારીની? ભુજની કલેક્ટર કચેરી સામે કચ્છ ક્રાંતિ સમિતિ દ્વારા પ્રતિક ધરણા યોજાયા હતા। આ અંગે લખનધુઆ અને દત્તેશ ભાવસારે જણાવ્યું હતું કે કચ્છમાં શિક્ષકોની ઘટ છે, જેના નિવારણ માટે સ્થાનિકોની ભરતી કરવામાં આવે તો જ સમસ્યા હલ થશે। બીજું, ડોક્ટરોની ઘટ છે, ક્યાંક તો PHCમાં ડોક્ટર હાજર ન હોવાના કારણે ગામડામાંથી આવતા લોકો શહેરમાં મોંઘી દાટ દવા લેવા મજબૂર બને છે।
સરકાર મોટી વાતો કરે છે, પરંતુ કચ્છના સાંસદ ધારાસભ્યો અને આ સમસ્યા અંગે રાજ્ય સરકારમાં વાત કરે તેવી માંગ કરી હતી, જેથી બાળકોનું શિક્ષણ બગડે નહીં અને ગામડામાં લોકોને આરોગ્ય સેવા મળી રહે. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ ઘણા વર્ષોથી ચાલી રહી છે. એ બાબતે અમે સમયાંતરે લડતા રહીએ છીએ. વધારામાં અત્યારે દાજ્યા પર ડામ્પ એવું લાગ્યો છે કે કચ્છ જિલ્લામાંથી 1700 જેટલા શિક્ષકો જિલ્લા ફેરબદલીમાં બહાર જવાના છે અને બદલામાં સામે માત્ર અમુક 50 થી 60 શિક્ષકો જ આવવાના છે. તો ઓલરેડી જે 2300 શિક્ષકોની ઘટ છે એના પછી 1700 શિક્ષકો પ્રથમ ફેઝમાં જશે. બીજા અને ત્રીજા ફેઝમાં પણ ઘણા બધા શિક્ષકો જવાના છે. તો આ સ્થિતિમાં કચ્છ જિલ્લામાં 45 થી 50% શિક્ષકોની ઘટ વર્તાશે. ઓલરેડી અત્યારે ઘટ છે એના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ નથી મળતો અને વધારામાં જો આ શિક્ષકો જતા રહે તો જો 45-50% ઘટ હોય તો એ સ્થિતિમાં કચ્છનું શિક્ષણ કેમ આગળ વધે? અને કચ્છના વિદ્યાર્થીઓ એ દેશનું ભાવિ છે, કચ્છનું ભાવિ છે. જો આપણે આપણા ભાવિ માટે નથી લડી શકતા તો પછી આપણે કેના માટે લડશું? માટે અમે કલેક્ટર સાહેબને સમયાંતરે 3 વખત મળ્યા છીએ. એમને આ જે સમસ્યા છે એના નિવારણ માટે લેખિતમાં લખીને આપ્યો છે. જો આ બાબતનો કોઈ આવતા 8 થી 10 દિવસમાં કોઈ નિવેડો નહીં આવે તો આવનારા દિવસોમાં અમે આમરણ ઉપવાસ પણ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. કચ્છમાં એવા ઘણા સબ સેન્ટર છે જ્યાં આગળ 1-2 ડોક્ટર છે. ઘણા એવા સબ સેન્ટર છે જ્યાં આગળ ડોક્ટર જ નથી. આ શિક્ષણની જે સ્થિતિ છે સેમ ટુ સેમ છે. ઘણી સ્કૂલો કચ્છમાં બંધ થઈ ગઈ. અમારી સૌની પહેલેથી એ માંગ રહી છે કે બહારના શિક્ષકોની ભરતી મહેરબાની કરીને બંધ કરો. લોકલ કચ્છના શિક્ષકોની ભરતી કરો, જે થકી આ સમસ્યાઓ ન આવે. આજે 1700 માણસોની ભરતી થઈ જાય, ભરતી કેન્સલ કરાવો શિક્ષકોની ભરતી, અને બીજા ફેઝમાં ત્રીજા ફેઝમાં જે ભરતીઓ થવાની છે એ કેન્સલ કરાવો. ભરતીઓ બદલી થવાની છે કેન્સલ કરાવો અને પહેલે કચ્છના લોકલ શિક્ષકોની ભરતી કરો, પછી આ લોકોને એના ઘર ભેગા કરો. મહેરબાની કરો. હવે કચ્છનું રાજકારણ બહુ થઈ ગયું છે અને કચ્છની જનતાને વિનંતી છે, તમારું શિક્ષણ, તમારું આરોગ્ય, તમારી રોજગારી આ બધું ખતમ થઈ ગયું. વધ્યું તો દારૂ છે. કચ્છમાં દારૂ વધતું જાય છે. મહેરબાની કરીને ઘરથી બહાર નીકળો અને જાગો. અહીંયા કને વારંવાર ધરણા કરતા હોઈએ ત્યારે ત્યાં કને હાજરી આપો. આ લોકો આટલી મહેનત કરે છે, એમને સપોર્ટ કરો. રાપર મામલતદાર કચેરીમાં આવેલી રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. રાપરના ધારાસભ્ય અને ભચાઉ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને રાપર શહેર અને તાલુકાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં રાપર શહેરમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા, નગાસર તળાવમાં પાણીની ક્ષમતા વધારવા તેમજ તળાવની સફાઈ કરી તળિયામાં RCC બનાવવા સહિતના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરાઈ હતી. ઉપરાંત શહેરમાં રખડતા ઢોરો અંગે રજૂઆત કરાઈ હતી અને રાપર તાલુકાની તમામ પાંજરાપોળના સંચાલકોને બેઠકમાં બોલાવાયા હતા અને મોટી પાંજરાપોળ તેમજ ગૌશાળામાં 100 આખલા રાખવા અને નાની ગૌશાળાઓમાં 25 જેટલા આખલા રાખવા તેમજ તમામ પશુને ટેગ કરવા સૂચના અપાઈ હતી. ઉપરાંત રાપર શહેર અને તાલુકાના વેપારીઓ દ્વારા હાલના બસ સ્ટેશને જે સ્થળે છે તે જ સ્થળ પર રાખવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થાની જાળવણી થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જણાવાયું હતું. આ મીટિંગમાં આગેવાનો અને વેપારીઓ હાજર રહ્યા હતા. ભુજના ઐતિહાસિક ખેંગાર પાર્કમાં વૃક્ષોની જાળવણી કરવામાં આવી રહી છે. પાર્કમાં અનેક જૂના વૃક્ષો વરસાદ કે વાવાઝોડાના સમયે પડી જવાના બનાવો સામે આવતા હોય છે. જાગૃત નાગરિકોના મતે શિયાળાનો સમય ચાલી રહ્યો છે, પાનખરની ઋતુ છે, ત્યારે અતિ ઘટાદાર બની ગયેલા અને જેની ડાળીઓ બહુ નીચે આવી ગઈ હતી તેને માવજત પૂર્ણ કટિંગ કરવામાં આવે તો વૃક્ષો વર્ષો સુધી સારા રહી શકે અને ઉનાળા સુધી પૂરતી માવજત કરાય તો ઝાડ ઠંડક આપતા ઘટાદાર બની જાય. એકદમ નીચે આવી ગયેલા વૃક્ષોમાં ખેંગાર પાર્ક બહાર છતરડી તળાવ અને હમીરસર વચ્ચેના વોકવેમાં તો વૃક્ષોની કટિંગ ખૂબ જરૂરી હોવાનું જણાવ્યું હતું. પાર્કમાં માવજતના અભાવે ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે, તેની યોગ્ય માવજત ખૂબ જરૂરી છે. બગીચામાં સફાઈ પણ ખૂબ ઓછી થાય છે. ટ્રેક્ટર કે અન્ય વાહનથી કચરો અન્યત્ર મૂકવાની જગ્યાએ ત્યાં જ ઢગલો કરી દેવાય છે, એટલે આસપાસ અનેક કચરાના ઢગ જોવા મળે છે અને પવનના કારણે ફરી કચરો આસપાસ જ ઉડી ફેલાઈ જાય છે. તળાવને કાંઠે ડોમ બનાવવામાં આવ્યો છે, તેની ફરતે બેસવાની વ્યવસ્થા ન હતી. બેઠક માટે ખુરશી લગાવવી પણ ખૂબ જરૂરી છે. આવનાર સમયમાં યોગ્ય માવજત કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. અંજાર શહેરના રહેણાંક વિસ્તારમાં મોબાઈલ કંપની દ્વારા ઉભા થઈ રહેલા ટાવરના મામલે સ્થાનિક રહેવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અંજારના યોગેશ્વરનગરથી વિજયનગર વિસ્તારમાં મોબાઈલ કંપની દ્વારા ટાવર ઊભું કરવાની શરૂઆત કરવામાં આવેલ પ્રક્રિયાને અટકાવવા સોસાયટીના રહેવાસીઓ દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સ્થાનિકોને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે
ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ યોગેશ્વરનગર, વિજયનગર પાસે રાજાશાહી સમયના ગાડા માર્ગ પર સ્થાનિક ઓથોરિટી અને રહેવાસીઓને વિશ્વાસમાં લીધા વિના જ ભૂમાફિયાઓની મદદ લઈ મોબાઈલ ટાવર ઊભું કરી રહી છે. આ વિસ્તાર રહેણાંકનો હોવાથી મોબાઈલ ટાવરથી ફેલાવાતા રેડિયેશનથી લોકોને પારાવાર મુશ્કેલીઓ પડશે. મોબાઈલ ટાવરનું રેડિયેશન લોકોમાં ગંભીર પ્રકારની બીમારીનું કારણ બનશે. તેથી રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો ન કરવામાં આવે અને હાલ ચાલી રહેલ કામગીરીને સત્વરે અટકાવવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમો વિકાસના વિરોધી નથી, પરંતુ જન આરોગ્ય માટે જોખમી એવા મોબાઈલ ટાવરની મંજૂરી રહેણાંક વિસ્તારમાં ન આપવામાં આવે તે ઇચ્છનીય છે. ટેલિકોમ્યુનિકેશનના નામે ટાવર ઊભી કરતી મોબાઈલ ટાવર કંપનીઓ દ્વારા યોગેશ્વર નગર તેમજ વિજયનગર વિસ્તારમાં સ્થાનિક ઓથોરિટીને વિશ્વાસમાં લીધા વિના, ત્યાંના સ્થાનિક રહીશોને વિશ્વાસમાં લીધા વિના ભૂમાફિયાની મદદથી જે જૂનો ગાડા માર્ગ છે એ ગાડા માર્ગ ઉપર ટાવરનું નિર્માણ કાર્ય શરૂ કરેલ, એના વિરોધમાં આજે ત્યાંના સ્થાનિક રહીશોએ અહીં ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી અને એમનું ધ્યાન દોરેલ છે. આપ સૌ જાણો છો કે મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન દ્વારા કેટલા હાનિકારક રેડિયેશનનું નિર્માણ કરવામાં આવતું હોય છે. સામાન્ય સંજોગોમાં આપણે દિવસ દરમિયાન 1 કલાક જો મોબાઈલ ઉપયોગમાં લેતા હોઈએ છે ને તો બી એ નુકસાનકારક હોય છે. કલેક્ટરશ્રીને અમે જણાવ્યું છે કે અગાઉ પર 7મા અને 8મા મહિનામાં આ દબાણ સંબંધિત કાર્યવાહી અને આ દબાણ સંબંધિત અરજી સ્થાનિક ખેડૂત મિત્ર દ્વારા કરવામાં આવેલી હતી, પરંતુ આ અરજી સંદર્ભ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા આજે મોબાઈલ કંપનીનું તેમજ સ્થાનિકનું એ કરવા દુષ્પ્રેરણા મળી, એટલે તાત્કાલિક ધોરણે ત્યાં જઈ સ્થાનિકે પંચનામું કરવામાં આવે, કોર્ડિનેટ લેવામાં આવે અને એ કોર્ડિનેટને ટિપ્પર સાથે સરખાવવામાં આવે. 17 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ધનુર્માસ તરીકે ઉજવવામાં આવે છે. ધનુર્માસ એટલે 5 ધનુષની માફક ભગવત ધામની પ્રાપ્તિના લક્ષ્યને સિદ્ધ કરવાનું સાધન છે. સૂર્યદેવ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે તે અગાઉ 1 મહિના સુધી ધન રાશિમાં રહે છે. આ ધન રાશિમાં જે સૂર્યનું રહેવું તેને જ ધનુર્માસ કહેવાય છે. ધનાર્ક અથવા વિવાહાદિ વ્યવહારિક દ્રષ્ટિ શુભ ગણાતા કાર્યોમાં કમૂરતા રૂપ ધનારક પણ કહેવાય છે. પુણ્યમય ધનુર્માસનો પ્રતાપ જ એવો છે કે અબાલ વૃદ્ધ સૌ કોઈ તેનો સંપૂર્ણ લાભ લેવાનું ચૂકતા નથી. સૌના મનમાં ભગવત ભજન કરવાનો ભાવ છે. આ ધનુર્માસ એટલે ક્રાંતિ કરાવનારી નવોદયની નવલી ઉષા પ્રભાત સમય રાપર શહેરના ઓગળવાડી સ્વામિનારાયણ મંદિર, અયોધ્યાપુરી ખાતે આવેલ સ્વામિનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર તેમજ દરિયાસ્થાન મંદિરે દરરોજ ધનુર્માસની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ધૂન, આરતી, સત્સંગ, પ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાય છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.